લીંબડી ટાઉનમાં જુગારધામ પર પોલીસની સફળ રેડ, 6 ઈસમો ઝડપાયા, ₹39,710નો મુદ્દામાલ જપ્ત। સુરેન્દ્રનગર જિલ્લા લીંબડી ટાઉન રહેણાંકના મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર લીંબડી પોલીસ અસરકારક કાર્યવાહી કરી હતી। આ કાર્યવાહી દરમિયાન ગંજીપાના અને પ્લાસ્ટિકના ટોકન વડે પૈસાની હારજીતનો જુગાર રમતા કુલ 6 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા અને ₹39,710નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલી સાહેબ આઈપીએસ દ્વારા આગામી 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ જિલ્લા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જુગાર તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। તે અન્વયે લીંબડી ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિશાલ રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR પટેલ નાઓએ ટીમ સાથે કાર્યવાહી હાથ ધરી હતી। ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી કે લીંબડી ટાઉન ટાંકી ચોક જૈન ઉપાશ્રય પાસે રહેણાંકના મકાનમાં બહારથી માણસો બોલાવીને પ્લાસ્ટિક ટોકનના આધારે ગંજીપનાની 3 પત્તીનો જુગાર રમાડે છે। મળેલી બાતમી ચોક્કસ આધારે જુગાર ધારા કલમ 6 મુજબ વોરંટ મેળવી રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન કુલ 6 ઈસમોને જુગાર રમતા ઝડપીને તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, પ્લાસ્ટિક ટોકન તથા જુગાર માટે ઉપયોગી લેવામાં સામગ્રી જપ્ત કરવામાં આવી હતી। તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।